સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા બીજી. ભાગ 24. યાદોનો સ્ત્રોત બીજો કન્ટિન્યુ. કમ્પ્યુટરના સંદર્ભમાં જોઈએ તો દિમાગની આ બધી યાદોને રેન્ડમ એક્સેસ મેમરી કહી શકાય. પરંતુ દિમાગ જરૂર પ્રમાણે રેમ મેમરી અને રોમ મેમરી બંનેનો ભરપૂર ઉપયોગ કરી શકે છે. દિમાગમાં શરીર સંચાલનના વગેરેના બાકીના અમુક અતિ મહત્વના કાર્યોમાં રોમ મેમરી રીડ ઓનલી મેમરીનો ઉપયોગ થતો હોય છે. આ ફક્ત સરખામણી કરવા માટે છે, સમજવું સહેલું થાય તે માટે આવી સરખામણી કરી છે. હકીકતમાં મેડિકલ ટર્મમાં બધા નામો અને કાર્યપ્રણાલી અલગ હોય છે. બાળકના જન્મથી લઈને બાળપણના સંસ્કારો, પરિવારમાંથી મળતા વિચારો, આજુબાજુના માહોલમાંથી આવતા વિચારો વગેરે બધું તે વ્યક્તિની યાદો બની દિમાગમાં રહેલી હોય છે. આ બધાને પ્રોગ્રામિંગ કહી શકાય. આ બધું રેમ મેમરીની જેમ કામ કરે છે. અમુક રીતે આખું શરીર માણસની ઈચ્છા મુજબ કાર્ય કરી શકે છે, જેમ કે હાથ પગ ચલાવવા, બોલવું, બેસવું, સૂવું, ચાલવું વગેરે અનેક વિવિધ કામો માણસ પોતાની ઈચ્છા મુજબ કરી શકે છે. આ બધાને વોલ્યુન્ટરી મોટર સિસ્ટમ કહેવાય છે. આ બધું પણ રેમ મેમરીની જેમ કામ કરે છે. શરીરના સૌથી મહત્વના અંગો, અંદરના અંગો પર માણસની પોતાની ઈચ્છા કામ નથી કરતી, જેમ કે હૃદય, હોજરી, કિડની, આંતરડા વગેરે અવયવો પોતાની રીતે જ કામ કરતા હોય છે. તે બધાને નોન વોલ્યુન્ટરી સિસ્ટમ કહેવાય છે. આ બધાને રોમ મેમરી સાથે સરખાવી શકાય. આ રીતે અલગ અલગ અનેક પ્રકારની યાદો દિમાગ સ્ટોર કરી શકે છે. તેથી માણસ જિંદગી જીવવા માટે દિમાગમાં સંગ્રહાયેલી યાદોને જ સ્વતંત્ર રીતે ઉપયોગ કરતો હોય છે. શરીરની યાદો પ્રમાણે શરીર બનતું હોય છે, પરંતુ જિંદગી જીવવા માટે, બૌદ્ધિક કામ કરવા માટે, જ્ઞાન મેળવવા માટે વગેરે જિંદગીના તમામ કાર્યો દિમાગ દ્વારા જ શક્ય બને છે. દિમાગની યાદદાસ્ત વગર જિંદગી જીવી જ ન શકાય. ટૂંકમાં દિમાગની યાદો દ્વારા મનુષ્ય સહિત ઉચ્ચ વર્ગના પ્રાણીઓનું જીવન ચાલે છે. હવે યાદોનો સ્ત્રોત ત્રીજો શરૂ. પૂર્વજન્મોની કાર્મિક ઉર્જાના રૂપમાં રહેલી યાદો. આ ત્રીજા સ્ત્રોતની યાદો સાધારણ યાદો નથી. આ યાદો ગયા જન્મોની કાર્મિક ઉર્જાના સંકેતો હોય છે. અને આ કાર્મિક ઉર્જાના સંકેતો જીનેટિક કોડની જેમ બદલી ન શકાય તેવા હોય છે. એટલે કે રોમ રીડ ઓનલી મેમરી જેવા સંકેતો હોય છે. આ સંકેતો પ્રમાણે ભાવ વિચારો બનતા હોય છે. તેથી તેને કાર્મિક ઉર્જા કહી શકાય. જોકે યાદોનો આ ત્રીજો સ્ત્રોત જરા વિવાદાસ્પદ છે. નાસ્તિકો અને સંપૂર્ણ ભૌતિકવાદીઓ યાદોના આ ત્રીજા સ્ત્રોતને ન અપનાવી શકે. અને કહેવાતા બુદ્ધિજીવીઓ જે ખરેખર તો જિંદગી અને આધ્યાત્મની બાબતમાં અજ્ઞાની છે, પરંતુ પોતાને જ્ઞાની માનતા હોય તે લોકો પણ આ વાતને સ્વીકારી ન શકે. તેમાં પણ હવે તો અમુક આધ્યાત્મિક પ્રવચનકર્તાઓ પણ ભૌતિકતાના રંગમાં રંગાઈને એક જ જન્મમાં બધું સમાપ્ત, એટલે કે એક જ જન્મના કર્મો હોય છે, આવી વાતો કરતા હોય છે. હિન્દુ ફિલોસોફીને જૂનવાણી, અતાર્કિક, અવાસ્તવિક, કાલ્પનિક કહેવાની તો ફેશન થઈ ગઈ છે. પરંતુ હિન્દુ ફિલોસોફી સમજવી જરા પણ આસાન નથી. અત્યારે જમાનામાં ભૌતિકવાદી વિચારધારાને આધુનિક કે હાઈ સોસાયટી માનવામાં આવે છે, અને નાસ્તિક હોવું તે સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. એવા ઘણા કહેવાતા નાસ્તિકોને હું મળ્યો છું, જેને ન તો વિજ્ઞાનની પૂરી સમજ હોય કે ન તો આધ્યાત્મ વિશે કંઈ જાણતા હોય. ફક્ત કોઈ પણ વાતને નકારવામાં જ રસ હોય છે. આવા લોકો પણ હું કંઈક છું એવું અભિમાન દર્શાવવા માટે અનેક જન્મોની વાતોનો ઇનકાર કરતા હોય છે. નાસ્તિકતા એ નકારાત્મકતા નથી, ફક્ત તેની શ્રદ્ધા પરમાત્મા તરફ નથી. તે બંનેમાં બહુ ફરક છે. જે હોય તે, જેવી જેની માન્યતા, જડ માન્યતા ધરાવતા લોકો સાથે વાર્તાલાપ કરવામાં કોઈ ફાયદો નથી, અને ખુલ્લા મનથી વાર્તાલાપ કરવામાં વાંધો પણ ન હોય. ભૌતિક વિજ્ઞાન આત્માને સ્વીકારી ન શકે, તેથી પૂર્વજન્મ અને પુનર્જન્મની થિયરી પણ સ્વીકારી જ ન શકે. અને તેને કારણે જ
અતિ વિકસિત દેશોમાં મનોરોગોની સંખ્યા વધારે હોય છે, કારણ કે તે સાયકોલોજીનું વિજ્ઞાન અમુક રીતે પાયા વિહોણું છે. તેમાં પૂર્વજન્મોની કાર્મિક ઉર્જાનો સમાવેશ નથી થતો. પરંતુ આ વાત પણ તે લોકો સ્વીકારી ન શકે. આવા બધા કારણોસર પૂર્વજન્મોની કાર્મિક ઉર્જાના સંકેતોના રૂપમાં રહેલી યાદોની થિયરીને મેં વિવાદાસ્પદ કહી છે. આ પૂર્વજન્મોની યાદો ખરેખર પૂર્વજન્મોની કાર્મિક ઉર્જાના સંકેતો હોય છે. આ પૂર્વજન્મોની કાર્મિક ઉર્જાને આપણી દૈનિક જીવનની યાદો સાથે સરખામણી ન કરવી. માણસના પોતાના આ વર્તમાન જન્મના અને પહેલાંના કોઈ પણ જન્મોના સંચિત કર્મોની ઉર્જાને કાર્મિક ઉર્જા કહેવાય છે. આ કાર્મિક ઉર્જા તેના માનસિક જગતમાં રહેલી હોય છે. આ કાર્મિક ઉર્જા બહુ અલગ રીતે સંગ્રહાયેલી હોય છે. તેના સંકેતોના રૂપમાં સંગ્રહાયેલી હોય છે. જેમ કે તમારે કોઈને પેમેન્ટ કરવાનું હોય તો તેને તમે તમારી બેંકનો ચેક લખી આપો છો. તે ચેકમાં જેટલા રૂપિયા લખ્યા હોય તેટલા રૂપિયા તે માણસને તે બેંકમાંથી મળી જાય છે. પરંતુ તે ચેક રૂપિયા નથી. તે ચેકથી તમે બીજે ક્યાંય ખરીદી કરી ન શકો. કાર્મિક ઉર્જાના સંકેતો તે રીતે કામ કરતા હોય છે. માનસિક જગતમાં રહેલી કાર્મિક બેંકમાં કાર્મિક ઉર્જાના સંકેતો હોય છે. કાર્મિક ઉર્જા હોતી નથી, પરંતુ તે સંકેતો પ્રમાણે જ માણસ પર કાર્મિક ઉર્જા કાર્ય કરતી હોય છે, એટલે કે ભાગ્ય ભોગવાતા હોય છે. આ અનેક જન્મોની કાર્મિક ઉર્જા સુધી હજુ ભૌતિક વિજ્ઞાન પહોંચી નથી શક્યું. મનુષ્યનું માનસિક જગત બહુ વિચિત્ર, બહુ જટિલ, અનેક આટીઘૂટીથી ભરેલું અને સાઇઝમાં નહીં પણ કાર્યક્ષેત્રમાં બહુ જ વિશાળ હોય છે. આજ સુધી તેને સમજી શકાયું નથી, અને જે સમજી શક્યા છે તે સમજાવી નથી શક્યા. ફક્ત સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ માનસિક જગતની ગહેરાઈમાં આવેલા ચિત્તના સ્તરમાં તેના અનેક પેટા સ્તર આવેલા હોય છે. તેને ભાવજગત પણ કહેવાય છે. અને એ ચિત્તના સ્તરની ગહેરાઈમાં આવેલા ભાવજગત નામના પેટા સ્તરમાં કાર્મિક બેંક આવેલી હોય છે. તેમાં આ પૂર્વજન્મોની કાર્મિક ઉર્જાના સંકેતો સંગ્રહાયેલા હોય છે. અને કાર્મિક ઉર્જાના સંકેતો યાદોના રૂપમાં નહીં પણ સંવેદનાઓના રૂપમાં, ભાવનાઓ, લાગણીઓ, ઉર્મિઓના રૂપમાં રહીને તેની સાથે ભળી જઈને સ્વભાવ, સંસ્કારો, વર્તન, વ્યવહાર, જીવનશૈલી વગેરે સંપૂર્ણ વ્યક્તિત્વનું બહુ ગૂઢ રીતે નિર્માણ કરે છે. એટલે કે તે માણસને પોતાને ખબર પણ નથી હોતી કે તેના માનસિક જગતમાં, ભાવ જગતમાં શું ચાલી રહ્યું છે, પરંતુ તેની જિંદગી તે રીતે જ જીવાય છે. જે રીતે જીનેટિક કોડ પ્રમાણે જ શરીરનો વિકાસ થતો હોય છે, પરંતુ માણસને તેની ખબર પણ નથી હોતી, તે રીતે જ કાર્મિક ઉર્જાના સંકેતો માણસની જાણ બહાર જ પોતાનું કાર્ય કરતા રહે છે. આ કાર્મિક ઉર્જા બહુ મહત્વનો ભાગ ભજવે છે. દરેક સંસ્કારોમાંથી કયા સંસ્કારો ગ્રહણ કરવા અને કયા સંસ્કારોથી દૂર ભાગવું, ભૌતિકવાદી બનવું કે આધ્યાત્મ તરફ જવું, કઈ યાદોને ભૂલી જવી અને કઈ યાદોને મહત્વ આપવું, કઈ યાદોને ફક્ત યાદ જ રાખવી અને કઈ યાદોમાંથી ભાવ વિચારો બનાવવા, તે બધું કાર્મિક ઉર્જા દ્વારા નક્કી થાય છે. એટલે કે કાર્મિક ઉર્જાના સંકેતો દ્વારા નક્કી થાય છે. તેનાથી માણસનો પોતાનો સ્વભાવ, કોર નેચર, પોતાની પસંદ નાપસંદ જેવી બધી ઈચ્છાઓ, સુખ દુઃખની પ્રક્રિયા અને પ્રતિક્રિયા, વિચારોની પેટર્ન, પોતાની પ્રકૃતિ વગેરેનું નિર્માણ થતું હોય છે. આ જે 5 કક્ષાઓ છે તે બધી કક્ષામાંથી માણસ કઈ કક્ષા પ્રમાણે જીવન જીવશે તે આ કાર્મિક ઉર્જાના સંકેતો દ્વારા નક્કી થતું હોય છે. જેમ કે જો પૂર્વજન્મોના દુષ્કર્મોની કાર્મિક ઉર્જા હોય તો તે કાર્મિક ઉર્જાના સંકેતો સૂક્ષ્મ શરીર દ્વારા આ વર્તમાન જન્મમાં સાથે આવે છે. તેના કારણે પૂર્વજન્મમાં કદાચ 4થી કક્ષાએ પહોંચેલો માણસ પણ પહેલી કક્ષામાં પહોંચી જાય છે. જેવી કાર્મિક ઉર્જા તેવી કક્ષા પ્રાપ્ત થાય છે. પહેલી કક્ષાના પહેલા પ્રકારના લોકોનો આ પહેલો જ જન્મ હોવાથી તેનામાં પૂર્વજન્મોની કાર્મિક ઉર્જા હોતી નથી. તેથી તેની ઈચ્છાઓ, સ્વભાવ, સુખ દુઃખ, વિચારોની પેટર્ન વગેરે તેના બાળપણના માનસિક પ્રોગ્રામિંગ, સંસ્કારો, વાતાવરણ, પરિસ્થિતિ પ્રમાણેનો ઉછેર, આ બધા પરિબળો દ્વારા તેનું માનસિક ઘડતર થતું હોય છે. તેથી તેના પોતાના સ્વતંત્ર વિચારો હોતા નથી અને તેનો કમ્ફર્ટ ઝોન પણ બહુ નાનો હોવાથી સ્વભાવ સંકુચિત હોય છે.
હુંનું મહત્વ પ્રકરણમાં આપણે જોઈ ગયા કે દરેકની પોતાની અનુભૂતિ પ્રમાણેનો પોતાનો સંસાર હોય છે. કોઈનો સંસાર સુખમય તો કોઈનો સંસાર દુઃખમય હોય છે. આમાં સંસારને સુખમય કે દુઃખમય બનાવવાનું કામ આ ત્રીજા સ્ત્રોતની યાદોના રૂપે પૂર્વજન્મોની કાર્મિક ઉર્જાનું હોય છે, એટલે કે કાર્મિક ઉર્જાના સંકેતોનું હોય છે. ક્યાં દુઃખથી દૂર રહેવું, ક્યાં દુઃખને અપનાવવું અને કેવી રીતે દુઃખનો દાદર બનાવી સફળતા સુધી પહોંચવું, આવી બધી પ્રક્રિયામાંથી કઈ પ્રક્રિયા પસંદ કરવી અને દુઃખમાં પણ સુખનો અનુભવ કઈ રીતે કરવો, આવા મહત્વના નિર્ણયો પૂર્વજન્મોની કાર્મિક ઉર્જા દ્વારા લેવાતા હોય છે. જેમ શરીરની યાદો માણસને તેના માતા પિતા પાસેથી વારસામાં મળે છે, તે રીતે માનસિક જગતની કાર્મિક બેંકમાં રહેલી કાર્મિક ઉર્જા પોતાના પૂર્વજન્મોના વારસામાંથી મળેલી હોય છે. સમય કી ચાલ ઓર યાદો કા જાલ, સમજ પાએ જો રહે ખુશખુશાલ. અર્થાત જીવનમાં સમયનું ઘણું જ મહત્વ હોય છે અને યાદોનું પણ મહત્વ હોય છે. યાદો દ્વારા સમયનો સાચી અને સારી રીતે ઉપયોગ કરી શકાય છે, તો યાદો દ્વારા સમયની બરબાદી પણ એટલી જ થાય છે. અજ્ઞાની માણસ દિમાગમાં ઉપયોગી યાદોને જેટલી યાદ રાખે છે તેના કરતાં નકામી યાદોને દિમાગમાં વધારે ભરી રાખે છે. સમય માણસને ભવિષ્ય તરફ લઈ જાય છે, યાદો અતીતમાં દોરી જાય છે, કારણ કે સમય ભવિષ્ય તરફ વહેતો હોય છે, જ્યારે યાદો હંમેશા ભૂતકાળની હોય છે. જે વિવેકી અને જ્ઞાની માણસ સમયને પારખી શકે છે તે યાદોની માયાજાળથી બચી શકે છે. તે માણસ જિંદગીમાં સુખ પ્રાપ્ત કરી શકે છે અને આનંદ સાથે આધ્યાત્મમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આવતા અંકમાં પણ હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા બીજી ચાલુ રહેશે.